શકો છો કે આ રવિભાઈ છે પ્રજ્ઞા ચક્ષુ છે કે બિલકુલ એને દેખાતું નથી અને તમે જોઈ શકો છો કે અહીં ફરસાણ વેચી રહ્યા છે કે વેપાર કરી રહ્યા છે. તમને નવીનતા લાગે કે બિલકુલ દેખાતો નથી ને આ માણસ કઈ રીતે વેપાર કરી શકે તો આપણે બધી એમની સાથે વાત કરવા છે અને ચર્ચા કરવાના છે. અને મિત્રો આ કઈ જગ્યા છે કે અંબિકા નિકેતન મંદિર સુરતનું એ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં નિશ્ચય બે છે અને ભાઈ સાથે વાત કરવાના. ભાઈ રવિભાઈ જય માતાજી. જય માતાજી. તો રવિભાઈ આજે તમે બિલકુલ પ્રજ્ઞા ચક્ષુ છો, તમને બિલકુલ દેખાતું નથી તો તમે આ કઈ રીતે વેચાણ કરો? ગ્રાહક આવ્યો હોય તો તમે આ પાપડ લેવો હોય તો તમને કેમ ખબર પડે આ પાપડ છે? કેમ ખ્યાલ આવી જાય? સાહેબ એમાં કેવું હોય કે જ્યારે અમે હોલસેલમાં માલ લેવા જાય હા પછી માલ લઈને ઘરે આવી હા ત્યારે મારા મધર છે, મારા હા. વાઈફ છે, હા હા એ લોકો એક વખત મને બતાવી દે કે આ મરીવાળા સાદા પાપડ કહેવાય, હા હા પછી આ લસણવાળા પાપડ કહેવાય. સમજાઈ ગયું. પેકિંગના આકાર ઉપરથી ખ્યાલ આવે હા, અને હા. વજન હાથમાં પકડીએ એટલે ખબર પડી જાય. 500 ગ્રામ છે, 250 ગ્રામ છે, હા હા આ હા રીતનું ખબર પડી. પછી તો કે આ પાપડ જૈલમ તો કે આવું સ્ટીકર ચોંટાડેલો છે, બરાબર. મસાલો છે, આ રીતના ખબર પડે. હા હા અને આ રીતે હું મારો વ્યવસાય કરી અને હા. સ્વાવલંબી જીવન જીવું છું. અરે વાહ રવિભાઈ, તમે કાને પણ ઓછો સંભળાય છે ના ના કાને પણ ઓછું સંભળાય છે રવિભાઈ. અને આ બંને જો- કાને ઓછું હા. સંભળાય છે. મિત્રો. અને 100% જન્મ છે, બ્લાઇન્ડ છું, હા હા એમએ બીએડ પાસ કરેલો છે, ઓહો. પણ આ સાંભળવાની તકલીફ હોવાને કારણે હા 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 કોઈ નોકરી નથી મળી. હા હા મિત્રો તમે વિચાર કરો કે આ પ્રજ્ઞા ચક્ષુ એટલે બીજા ભાઈને બિલકુલ દેખાતું નથી અને કાને સંભળાતું નથી. જો તમે અહીં બેરા મીટર આ રાખેલા છે કાનમાં, બે વસ્તુની મોટી ખોટ છે પણ છતાંય ભગવાને એને કેટલી કળા આપી છે કે એને ટોટલ ખબર પડે છે ગ્રાહક સાથે બિલકુલ એને નુકસાની ન જાય. મતલબમાં ગ્રાહક કોઈ પણ આવ્યો હોય જે વસ્તુ માંગે ને એ જ આપે ને એને ખબર પડી જાય કે આનો ભાવ, તમને ભાઈ ખબર પડી જાય, ભાવ તાલમાં ખબર પડી જાય ને કે આનો આ ભાવ છે, આનો આ ભાવ છે. હા. ગ્રાહક આવ્યો હોય ખ્યાલ એટલે આવી જાય. હા, અને પછી પૈસા આપે તો તમને ખબર કેમ પડી જાય કે આ કેટલાની નોટ છે? પૈસા આપે. હા, હા. હવે માની લો કે મારા હાથમાં 50 ની નોટ છે. હા હા હવે આને હું નાની મોટી આમ સાઈઝ ઉપરથી ઓળખું બરાબર કે છે. ભાઈ આ 50 ની નવી નોટ છે. હા હા ક્યારેક એવું લાગે કે મને કન્ફ્યુઝન થાય છે હા હા તો મોબાઈલમાં એક એપ્લિકેશન આવે છે, હા હા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ અમારા પ્રજ્ઞા ચક્ષુ મિત્રો માટે લોન્ચ કરેલી છે આ મની એપ્લિકેશન. સમજાઈ ગયું. હા, એમાં કેમેરાની સામે આપણે નોટ રાખીએ હા હા તો બોલે 50, 100, 200, 10, 20 હા હા આ રીતના. એટલે ખ્યાલ આવી જાય. એટલે મતલબમાં 500ની નોટ ગ્રાહક દે અને કોઈ વસ્તુ લેવી હોય તો તમને ખ્યાલ આવી જાય કે 500ની નોટ છે હા. અને રિટર્ન કરવામાં ખ્યાલ આવી જાય. હા, રિટર્ન કરવામાં ખ્યાલ આવી જાય. હા, એનું હા. કારણ છે કે દરેકમાં અલગ અલગ ખિસ્સામાં અલગ અલગ નોટો રાખું છું. સમજાઈ ગયું છે. એટલે કોઈને આપવા લેવામાં સરળતા રહે. વાહ ભાઈ વાહ. મિત્રો તમે જો અંબાજી માતાના દર્શન કરવા અંબિકા નિકેતન મંદિરે આવો ને તો આ માણસ કહે છે હું સ્વાવલંબી જીવન જીવું છું, કોઈ પાસે માંગી નથી ખાતો, હું વેચાણ કરું છું, વેપાર કરું છું અને આખો દિવસ 10 કલાક અહીંયા બેસી અને ધંધો કરું છું. તો મિત્રો તમે એને કાંઈ ન આપ્યું હોય તો કાંઈ નહીં, પણ એની પાસેથી ફરસાણ બહુ સરસ રાખે છે, એ તમે ખરીદશો ને તો એની અંદરથી એને 2-5 પૈસા મળશે ને તો માતાજીના તમને આશીર્વાદ મળશે અને એને રોજી રોટી મળશે. એટલે મિત્રો જરૂર માતાજીને દર્શન કરવા આવો. તો આપણે નિજ મંદિર છે બિલકુલ એની નીચે બે છે અને તમે જો બોર્ડ પણ એને મારેલું છે. એટલે તમને અહીંયા વસ્તુમાં પાપડ, મઠિયા, ખાખરા, ચોળાફળી, ગાંઠિયા, ફરાળી સેવડો, સિંગદાણા, ચીક્કી, ચકરી, ભાખરવડી, બારડોલીના પ્રખ્યાત પાત્રા તમામ વસ્તુ રાખે છે. તો મિત્રો અહીંથી થોડું ઘણું ખરીદશો ને તો ભાઈને સાથ સહકાર મળશે. ને મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ પેજને ફોલો ન કર્યું તો તમે જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી ભાઈ. જય માતાજી. અરે વાહ.